બધાને આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર સ્વાધ્યાય 6.4 જેમાં આપણે આસન્ન મૂલ્યનો ટોપિક પૂરો કર્યો. હજુ એકાદ દાખલો આસન્ન મૂલ્યનો છે એ જરાક આપણે જોઈ લઈએ, પછી આપણે નવી મેથડમાં જઈએ. એટલે ગયા વિડીયોમાં આસન્ન મૂલ્યના તમામ દાખલા આપણે પૂરા કર્યા. એક આપણે આ વિડીયોમાં રાખેલો છે, એટલે ફરી પછી પ્રેક્ટિસ થઈ જાય તમારી, અને ત્યારબાદ આપણે નવા ટોપિકમાં જઈએ છીએ. તો દાખલા નંબર આપણે ત્રીજો જોઈએ. 6.4 નો દાખલા નંબર ત્રીજો, f of x equal to x cube minus 7x square plus 15. તો f of 5.001 નું આસન્ન મૂલ્ય શોધો. આપણે આસન્ન મૂલ્યમાં મેં તમને આપેલા નિયમ મુજબ પહેલા આપણે રકમ f of x મૂકી દેવાની. તો f of x equal to x cube minus 7x square plus 15. આ થઈ ગયા f of x. હવે આપણે એનું વિકલન કરવાનું. તો વિકલન f dash x is equal to x cube નું વિકલન 3x square minus 7m9 x square નું વિકલન 2x અને અચળ સંખ્યાનું વિકલન 0. તો આપણને મળશે 3x square minus 14x. હવે આપણને f of 5.001 આપેલા છે, તો આની ઉપરથી પોઈન્ટની પહેલાનો ઘટક x કહેવાય, પોઈન્ટની પછીનો ઘટક 0.001 ને ડેલ્ટા x કહેવાય. તો જે તમને રકમ આપેલી હતી, રકમ પરથી પહેલા આપણે f of x લખ્યા, પછી આપણે એનું વિકલન કરી દીધું જેને f dash x કહેવાય, અને આની ઉપરથી પોઈન્ટ પહેલાને આપણે x નામ આપ્યું, પોઈન્ટ પછીને આપણે ડેલ્ટા x નામ આપ્યું. એમ આપણે આ ચાર વસ્તુ આસન્ન મૂલ્યમાં કમ્પ્લીટ મેળવીને બેસી જવાનું. ત્યારબાદ આપણું આસન્ન મૂલ્યનું સૂત્ર f of x plus delta x equal to f of x plus delta x into f dash x, જે આપણું આસન્ન મૂલ્યનું સૂત્ર છે. f of x એટલે આપણી પાસે જે રકમ હતી તે રકમ આપણે વ્યાખ્યા મૂકી દેવાની. ડેલ્ટા x એટલે આપણી પાસે 0.001 આપણને મળેલા છે. તો અહીં આપણે જે ડેલ્ટા x આપણને મળેલો છે તો 0.001 આપણે મૂકી દેવાનો. ડેલ્ટા x 0.001 અને f dash x તરીકે આપણી પાસે 3x square minus 14x છે. ચલો અહીંયા સુધી આપણી પાસે ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ. આની આપણે જો ગણતરી કરી આગળ, તો આમાં f of x ની આપણે કિંમત મૂકી દીધી, ડેલ્ટા x આપણે મૂકી દીધો, અને f dash x પણ આપણે મૂકી દીધો. હવે અહીંયા x આવે છે, તો એ x ની આપણે આમાં કિંમત મૂકવી પડશે. તો x બરાબર આપણી પાસે ઉપર 5 હતા, તો x બરાબર 5 આપણે લઈ લઈએ. તો x બરાબર 5 તમે લેશો તો અહીંયા 5 નો ઘન 7 5 નો વર્ગ પ્લસ 15 ડેલ્ટા x તરીકે 0.001. તો આપણને મળશે મિત્રો 0.001. x ની વેલ્યુ આપણે 5 મૂકી દઈએ તો 3 5 નો સ્ક્વેર માઈનસ 14 અને 5. આનું આપણે સાદું કાપી તો 5 નો ઘન 125, 5 નો વર્ગ 25 ગુણ્યા 7 અને 15. ડેલ્ટા x આપણો જે હતો તે બેઠો, 5 નો વર્ગ 25 તરીકે 75 માઈનસ 70. આનું આપણે સાદું કાપી દઈએ, કેલ્ક્યુલેટરની મદદથી સાદું કાપવાનું આપણે. તો 125 પ્લસ 15 અને માઈનસ 175, તો માઈનસ 35 મળશે. 75 માંથી 70 જાય તો 5, 5 ને 0.001 વડે ગુણ આપણને આ પ્રમાણે મળશે. અને પછી આ બેને આપણે માઈનસ કરીશું તો આપણને માઈનસ 34.995 મળશે. દાખલો ફરી એકવાર, આસન્ન મૂલ્યનો છેલ્લો દાખલો આપણો આ. પછી નવી મેથડ આવે છે. f of x equal to આપણી પાસે રકમ છે, એનું આપણે f dash x એટલે આનું આપણે વિકલન કરી દેવાનું. પછી આવી સંખ્યા આપે તો પોઈન્ટ આગળનો x કહેવાય, પોઈન્ટ પછીનો ડેલ્ટા x કહેવાય. આસન્ન મૂલ્યનું આપણે સૂત્ર મૂકી દેવાનું. એમાં f of x તરીકે આપણી પાસે x cube minus 7x square plus 15 છે. ડેલ્ટા x તરીકે આપણે જે આવ્યો તે મૂકી દેવાનો, અને f dash x માં જે આપણે બનાવ્યો તે મૂકી દેવાનું. તરત જ આપણે x ની કિંમત લઈ લેવાની, અને x ની જે કિંમત છે આપણી પાસે, આપણને અહીંથી મળશે x ની કિંમત. એ x ની કિંમત આપણે આની અંદર ગોઠવી દેવાની. તો જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં x ને બદલે આપણે આ x ની કિંમત ગોઠવી દેવાની.
કેલ્ક્યુલેટરની મદદથી આપણે એનું સાદું કાપી દેવાનું, જે આવ્યો તે આપણો ફાઇનલ જવાબ કહેવાય. ચલો આસનનું મૂલ્ય એકદમ ક્લિયર. ત્યાર પછી નવો ટોપિક દાખલા નંબર 4. હવે મિત્રો જે આપણે ટોપિક ભણીશું તે તમને આવી કોઈ આકૃતિ આપી છે, સમઘન આપ્યા હશે, લંબઘન આપ્યા હશે, ગોલક હશે, વર્તુળ હશે. આમ ગોલક, વર્તુળ, સમઘન વગેરે રકમમાં આપેલા હશે. એની ઉપરથી આપણે આ બધું બનાવવાનું છે. તમને શીખવાડું. જુઓ, ચોપડી તમારી પાસે રાખો રકમ જોવા માટે. દાખલા નંબર 4. રકમના અમુક મુદ્દા મેં લખ્યા છે. અમુક રકમ જે મારે જરૂર છે પોઈન્ટ મેં લખેલા છે. તમે ચોપડીમાંથી રકમ બરાબર ધ્યાનથી વાંચી લો. સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય. અહીંયા આકૃતિ સમઘનની છે. બાજુની લંબાઈ x મીટર હોય ને બાજુની લંબાઈમાં 1% વધારો થાય. મિત્રો, વધારો કે ઘટાડો થાય એને ત્રુટી કહેવાય. ત્રુટી એટલે ખામી. વધારો કે ઘટાડો એને ત્રુટી કહેવાય. ત્રુટી એટલે ખામી, અને ખામી, ત્રુટી એટલે જ આસન્ન મૂલ્ય. આસન્ન મૂલ્ય એટલે નિયરેસ્ટ વેલ્યુ. એટલે મિત્રો, જ્યાં આપણી પાસે ત્રુટી આવે, વધારો આવે, ઘટાડો આવે, આસન્ન મૂલ્ય આવે, એ દરેક માટે આ જ વસ્તુ આપણે કોમન કરવાની છે. તો જો 1% વધારો થાય તો ઘનફળમાં ત્રુટી કાં તો ઘનફળમાં આસન્ન મૂલ્ય શોધો, એવું આપણી પાસે રકમની અંદર છે. પહેલા આપણે શું કામ કરવાનું તે અહીંયા સમઘન છે અને અહીંયા બાજુની લંબાઈ એ લોકોએ આપણને x મીટર આપી દીધી છે. ધારો કે ન આપ્યું તો આપણે ધારવી પડે કે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. કારણ કે આપણે લંબાઈ માટે કોઈ સંકેત ધારવો પડે. જો એ લોકોએ ન આપ્યો હોય તો અહીંયા તે લોકોએ આપણને આપેલો છે, તો સમઘનની બાજુની લંબાઈ x મીટર એ લોકોએ આપણને આપેલી છે. આગળ બાજુની લંબાઈમાં 1% વધારો. મિત્રો, 1% શામાં વધારો થાય છે? તો લંબાઈમાં. તો મિત્રો, વધારો કે ઘટાડો થાય એને ત્રુટી કહેવાય, અને ત્રુટીનો સંકેત ડેલ્ટા x છે. મિત્રો, ડેલ્ટા જ્યાં ને ડેલ્ટા એટલે સૂક્ષ્મ કહેવાય, એકદમ માઇનર કિંમત. તો જ્યાં બી આપણી પાસે વધારો કે ઘટાડો શબ્દ આવે તો એનો સંકેત આપણે ડેલ્ટા x લખવાનો. કોઈ પણ જગ્યાએ લંબાઈ હોય, ત્રિજ્યા હોય કે કઈ પણ હોય, એમાં વધારો કે ઘટાડો શબ્દ આવે તો ડેલ્ટા. જો લંબાઈમાં વધારો હોય તો તમે લંબાઈનો સંકેત x ધાર્યો હોય તો ડેલ્ટા x. ત્રિજ્યામાં વધારો હોય તો ડેલ્ટા r. એમ જેમાં વધારો કે ઘટાડો હોય તો અહીંયા ડેલ્ટાની બાજુમાં સંકેત લખવો પડે. તો અહીંયા આપણી પાસે બાજુની લંબાઈમાં વધારો છે, તો બાજુની લંબાઈ માટે આપણે x ધાર્યો છે, તો ડેલ્ટા x બરાબર 1%. 1% શામાં? લંબાઈ માટે x લખવો પડે. જ્યાં બી તમને ટકા આપશે ત્યાં ટકાની બાજુમાં તમારે આવો સંકેત મૂકવો પડશે. ટકા નહીં આપ્યા હોય, ખાલી 1, ખાલી 0.02, 0.05 એવું આપ્યું છે તો બાજુમાં x લખવાનો હોતો નથી. પણ ટકા એટલે કે એના અમુક ટકા છે, અમુક ભાગ છે, માટે આ સંકેત દર્શાવવો પડે. આગળ 2-3 દાખલા આવશે, તમને વધુ ખ્યાલ આવશે. તો અહીંયા મિત્રો 1% આપ્યા છે, તો 1% લંબાઈના, તો 1% લંબાઈ માટે આપણે x લખવાનું. પણ ટકાને મિત્રો 1% એટલે 1/100 કહેવાય. ટકા 100 ઉપર હોય તો 1% હોય તો 1/100 અને આપણે x મૂકી દેવાનું. તો આપણને ડેલ્ટા x ની વેલ્યુ મળે છે 1% લંબાઈમાં, તો 1/100 ઇન્ટુ x એ ડેલ્ટા x ની વેલ્યુ આપણને મળી ગઈ. એટલે જેમ પહેલામાં આપણે f ઓફ x, f પ્લસ x, ડેલ્ટા x આ બધું લાવતા હતા, એમ પહેલા આની અંદર ત્રુટી એવો શબ્દ આપ્યો હોય, વધારો કે ઘટાડો આપ્યો હોય, તો વધારો કે ઘટાડો હોય એટલે પહેલા તમારે ડેલ્ટા x મેળવી લેવાનું. હવે ત્યાર પછી રકમ વાંચવાની કે છેલ્લે આપણી પાસે ક્ષેત્રફળ માંગ્યું છે, ઘનફળ માંગ્યું છે, પૃષ્ઠફળ માંગ્યું છે. રકમમાં જોવાનું. તો રકમમાં આપણી પાસે ઘનફળ માંગ્યું છે, તો સમઘનના ઘનફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. જે તમને રકમમાં આકૃતિ આપી હોય તે, અને પછી ઘનફળ કહે તો આપણે ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું. તો સમઘનના ઘનફળનું સૂત્ર થાય 9મું, 10મું, 8મું ધોરણ યાદ કરો. v બરાબર લંબાઈનો ઘન. સમઘન માટે ત્રણેય બાજુ સમાન હોય, તો લંબાઈનો ઘન, લંબાઈ માટે આપણે x ધાર્યું છે, તો x નો ઘન એ સમઘનના ઘનફળનું સૂત્ર છે.
આનું આપણે વિકલન કરવાનું. કોની સાપેક્ષમાં વિકલન કરવાનું? તો વધારો કે ઘટાડો લંબાઈમાં થાય છે. લંબાઈમાં વધારો થાય કે લંબાઈમાં ઘટાડો થાય, લંબાઈ માટે આપણે x ધાર્યા છે, માટે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું. લંબાઈમાં કે તો લંબાઈની સાપેક્ષમાં, તો dv by dx, dv અને x ની સાપેક્ષમાં માટે dx, તો x³ નું વિકલન થાય 3x². અહીંયા મિત્રો આપણે આનું વિકલન કરવાનું, તો 3x². તો સમઘનનું ઘનફળ થશે મિત્રો dv by dx equal to 3x². ચલો પહેલો પોઈન્ટ આ ક્લિયર થઈ ગયો. હવે આપણે મેળવવાનું છે તે, જો ફરી બોલી જાઓ મિત્રો, તમારે ત્રુટિના દાખલામાં શું કામ કરવું તે, તો પહેલા તમારે ડેલ્ટા x મેળવી લેવાનો. રકમમાંથી ડેલ્ટા x, અહીંયા x હોય તો x, ત્રિજ્યા r હોય તો ડેલ્ટા r, મોટે ભાગે ત્રિજ્યા અને x એવું જ આપે છે, તો ડેલ્ટા x કાં તો ડેલ્ટા r પહેલા આપણે ડાયરેક્ટ રકમમાં આપ્યો તો સીધો લખી નાખવાનો, અને ટકાવારીમાં આપ્યો હોય તો ટકાવારીમાં આ પ્રમાણે લખીને આપણે બનાવી દેવાનો. ત્યાર પછી બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં મિત્રો એ લોકો ઘનફળ કે ક્ષેત્રફળ જે આપ્યું હોય એનું સૂત્ર મૂકી દો. એનું સૂત્ર મૂક્યા પછી એનું વિકલન કરી દો. વિકલન અહીંયા જમણી સાઈડમાં જોઈ લેવાનું, જે ઘટક હોય એની સાપેક્ષમાં વિકલન થતું હોય, તો dv by dx એટલે 3x². આ મેળવ્યા પછી આપણે જે ફાઇનલ મેળવવાનું છે એનું સૂત્ર મૂકી દેવાનું કે ઘનફળમાં આસન્ન મૂલ્ય અથવા ઘનફળમાં ત્રુટિ, એનું તમને સૂત્ર બનાવતા શીખવાડું. આ સૂત્ર બનાવતા હું તમને શીખવાડું છું કે સૂત્ર બનાવતા આવડે પછી બધી વસ્તુ આવડશે. જો તમારે મિત્રો ઘનફળમાં ત્રુટિ લાવી છે તો ઘનફળનો સંકેત આપણી પાસે v છે, તો ડેલ્ટા v લખી દેવાનો. સમજો બરાબર? આપણે ઘનફળમાં ત્રુટિ માટેનું સૂત્ર બનાવીએ છીએ, તો ઘનફળ માટે આપણે v તો ડેલ્ટા v લખી દેવાનું. ડેલ્ટા v લખ્યા પછી આ v વાળું તમે વિકલન કર્યું છે ઉપર, આ જે છે એનું વિકલન તમે ઉપર કર્યું છે બેઠું મૂકી દેવાનું. આ v નું વિકલન આપણે dv by dx કર્યું છે, આ બેઠું આપણે મૂકી દેવાનું. અને નીચે dx આવ્યા, આ નીચે જોવાના dx આવ્યા તો ડેલ્ટા x, આ જે આવે એનો ડેલ્ટા અહીંયા મૂકી દેવાનો આપણે. તો આ સૂત્ર આપણું તૈયાર થઈ ગયું. જો અમે લખ્યું છે dv by dx into delta x. ફરી એકવાર, આપણી પાસે મિત્રો અહીંયા ઘનફળમાં ત્રુટિ લાવી છે, તો ઘનફળમાં ત્રુટિ માટે ઘનફળનો સંકેત આપણે v ધાર્યો છે, તો ત્રુટિ એટલે ડેલ્ટા કહેવાય. ડેલ્ટા તમે આવો બી લખી શકો, ડેલ્ટા તમે આવો પણ લખી શકો. બંનેમાંથી કોઈ પણ શબ્દ ત્રુટિ માટે લખાય, પેલો ડેલ્ટા બી લખાય ને આ પણ લખાય. તો ડેલ્ટા v is equal to, જો આપણી પાસે અહીંયા v છે તો v નું તમે વિકલન જે કર્યું છે dv by dx એ બેઠું મૂકી દો. અને નીચે ડેલ્ટા x આવ્યો તો અહીંયા ડેલ્ટા x, આ dx આવ્યો તો ડેલ્ટા x મૂકી દો. આપણે બધા ઘણા દાખલા બનાવીશું, તમને પ્રેક્ટિસ થઈ જશે. પણ નિયમ આપણો આનો આ છે કે જે શોધવાનું છે એનો ડેલ્ટા બરાબર આનું આપણે જે વિકલન કર્યું છે તે વિકલન બેઠું મૂકી દો, અને પછી નીચે જે આપ્યું છે એનો ડેલ્ટા મૂકી દો. આ સૂત્ર તૈયાર થઈ ગયું. ત્યાર પછી આપણે આગળ વધીએ. જો હવે કાંઈ નથી ગમે તો ખાલી કિંમત મૂકવાની છે. હવે dv by dx જેની આપણી પાસે ઉપર કિંમત છે તો 3x², ડેલ્ટા x એની પણ કિંમત આપણી પાસે છે, ડેલ્ટા x ની કિંમત x ના છેદમાં 100. હવે આપણે લખીએ તો 3 ના છેદમાં 100 અને x³ જેને કહેવાય 0.03 અને x³ મિત્રો આપણો જવાબ આવી ગયો. તો ઘનફળમાં ત્રુટિ 0.03 x³ અને પછી આપણો સંકેત લખવો પડે. સંકેત મિત્રો ઘનફળ છે ને, ઘનફળ એટલે મીટરનો ક્યુબ, મીટરની 3 ઘાત. ઘનફળ હોય તો મીટરની 3 ઘાત, ક્ષેત્રફળ હોય તો મીટરનો સ્ક્વેર વગેરે. દાખલો ફરી એકવાર રિપીટ કરીએ આપણે. જો સમઘન શબ્દ આપ્યો છે તો સમઘનની બાજુની લંબાઈ આપણે x મીટર એ લોકોએ આપણને આપેલી છે. બાજુની લંબાઈમાં 1% નો વધારો, તો મિત્રો બાજુની લંબાઈમાં એટલે x માં તો ડેલ્ટા x 1%, અને લંબાઈમાં માટે x લખવું પડે તો 1/100 x. બીજી એક વાત ધ્યાનમાં રાખો, જો અહીંયા વધારો શબ્દ છે માટે આ પ્લસ લખાય, જો ઘટાડો હોય ને ઘટાડો તો માઇનસ લખાય. અહીંયા ઘટાડામાં આગળ માઇનસ આવે, વધારામાં પ્લસ આવે. તો 1% એટલે 1/100
અને લંબાઈમાં છે માટે બાજુમાં x મૂકો તો x ના છેદમાં 100 ડેલ્ટા x ની વેલ્યુ આવી ગઈ. હવે ઘનફળ, સમઘનના ઘનફળનું આપણે સૂત્ર મૂકી દેવાનું, v = x3. એનું આપણે વિકલન કરી દેવાનું, તો dv/dx = 3x². હવે ઘનફળમાં આસન્ન મૂલ્ય માટેનું સૂત્ર ડેલ્ટા v = dv/dx * ડેલ્ટા x. મેં તમને બનાવતા શીખવાડી દીધું. આ v છે એટલે v નું જે વિકલન કર્યું છે તે બેઠો મૂકી દો, નીચે dx આવ્યો માટે ડેલ્ટા x કરી દો. આ બંનેની વેલ્યુ આપણી પાસે છે, તો dv/dx એટલે 3x² અને ડેલ્ટા x એટલે x ના છેદમાં 100. બસ આનો ગુણાકાર કરી નાખો, 3 ના છેદમાં 100x³ એટલે કે 0.03x³ અને પાછળ આપણે એકમ લખવો પડે. તો મિત્રો અહીંયા ઘનફળ છે, આપણે ઘનફળની ગણતરી કરી માટે ઘનફળનો એકમ થાય મીટરનો ક્યુબ, આપણો ફાઇનલ જવાબ. ચલો એકદમ ક્લિયર. દાખલા નંબર એના પછીનો જોઈએ આપણે, પાંચમો દાખલો. દાખલા નંબર 5 જો એના જેવો જ છે. સમઘનની બાજુની લંબાઈ x મીટર, બાજુની લંબાઈમાં 1% ઘટાડો. પેલામાં વધારો હતો એટલે પ્લસ, આમાં ઘટાડો એટલે માઇનસ. તો પૃષ્ઠફળમાં ઘટાડો. પેલા મિત્રો ઘનફળ હતો, આમાં પૃષ્ઠફળ છે. તો સમઘનની બાજુની લંબાઈ x મીટર એ લોકોએ આપેલી છે. બાજુની લંબાઈમાં 1% ઘટાડો એટલે ડેલ્ટા x. બાજુની લંબાઈ એટલે x, તો ડેલ્ટા x 1% અને લંબાઈમાં x, તો 1% * x. પણ ઘટાડો છે એટલે માઇનસ. વધારો હોત તો અહીંયા પ્લસ આવે, માટે આનું સાદું રૂપ -100 ઉપર -1/100 * x. આમ આપણે પહેલા ડેલ્ટા x મેળવીને બેસી જવાનું. હવે પેલામાં ઘનફળ હતું તો આપણે ઘનફળનું સૂત્ર મૂકેલું. અહીંયા પૃષ્ઠફળ છે તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણે મૂકવાનું. આપણે 8મા 9મા 10મા ભણી ગયેલા હતા. સમઘનનું પૃષ્ઠફળ s = 6x² થાય. આનું આપણે વિકલન કરવાનું, તો ds/dx, અહીંયા x છે માટે x ની સાપેક્ષમાં થાય, તો ds/dx = 6x² નો 2x એટલે 12x આપણને મળે. વિકલન થઈ ગયું. હવે આપણે જે શોધવા ડાયરેક્ટ પૃષ્ઠફળમાં ઘટાડો, તો પૃષ્ઠફળમાં ઘટાડોનું સૂત્ર આપણે બનાવવાનું. ફરી પાછું તમને બનાવતા શીખવાડું. જો પૃષ્ઠફળમાં ઘટાડો, પૃષ્ઠફળનો સંકેત આપણે s ધાર્યો છે તો આપણે ડેલ્ટા s લાવવાનો છે. ઘટાડો કે વધારો એટલે ડેલ્ટા, પહેલા ડેલ્ટા s લાવો છે. તો મેં તમને સૂત્ર બનાવતા કઈ રીતે શીખવેલું હતું. આ s નું તમે જે વિકલન કર્યું છે બેઠું મૂકી દો. s નું વિકલન આપણે આ કર્યું છે તો ds/dx મૂકી દો અને નીચે dx આવ્યા તો અહીંયા ડેલ્ટા x કરી દેવાનું. સૂત્ર બની ગયું. તો જો મેં લખ્યું ડેલ્ટા s = ds/dx * ડેલ્ટા x. આ બંને કિંમતો આપણે મૂકી દઈએ, આપણી પાસે કિંમતો હોય તો ds/dx એટલે આપણા 12x. ડેલ્ટા x ની કિંમત આપણી પાસે છે -x/100. ગુણાકાર કરીએ તો માઈનસ આગળ 12/100 * x², તો -0.12x². જે આવ્યો મિત્રો જવાબ આવી ગયો. આ માઈનસ હોય માટે લોકો ઘટાડો શબ્દ લખ્યો જ છે. ઘટાડો કારણ ખબર છે માઈનસ આવે છે માટે લોકો ઘટાડો શબ્દ લખ્યો જ છે. અને મિત્રો s એટલે પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, તો એનો એકમ થાય મીટરનો સ્ક્વેર, માટે આપણે એકમ લખવો પડે મીટર સ્ક્વેર. દાખલો ફરી એકવાર જો. સમઘનની બાજુની લંબાઈ એ લોકોએ આપણને x મીટર આપી દીધી છે. બાજુની લંબાઈમાં 1% ઘટાડો તો ડેલ્ટા x. આ લંબાઈ માટે x એટલે ડેલ્ટા x. હવે 1% એટલે 1/100 * x. ઘટાડો એટલે માઈનસ. 1% એટલે 1/100 ને લંબાઈ કે જે આપ્યું હોય સંકેત બાજુ ટકા હોય એટલે સંકેત બાજુ લખવો પડે. ટકા ના હોય તો આ x નો લખાય, ટકા ના હોય તો x ના લખાય. ટકા છે માટે x લખવો પડે અને ઘટાડો એટલે માઈનસ. હવે બીજી વસ્તુ, એમાં પૃષ્ઠફળ આપેલું છે તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. તો s = 6x². આનું વિકલન ds/dx 6x² નો 2x, તો 12x આપણને મળશે. હવે આપણે ઘટાડા અને વધારાને ત્રુટિ કાં તો આસન્ન મૂલ્ય કહેવાય. તો ઘટાડા, વધારા કે આસન્ન મૂલ્યનું આપણે સૂત્ર બનાવવાનું.
તો પૃષ્ઠફળમાં ઘટાડો તો ડેલ્ટા એસ. આનું સૂત્ર બનાવવા માટે આનું વિકલન તમે જે કર્યું છે તે વેક્ટર મૂકી દો. નીચે dx આવ્યો તો ડેલ્ટા x મૂકી દો. આ બંને કિંમતો આપણી પાસે છે તો ds upon dx એટલે 12x અને ડેલ્ટા x આપણી પાસે ઉપર લાવ્યા છે -x ના છેદમાં 100. આનો ગુણાકાર કરીએ તો -12 ના છેદમાં 100 x સ્ક્વેર એટલે -0.012 x સ્ક્વેર મીટર સ્ક્વેર આપણો ફાઇનલ જવાબ. દાખલા નંબર 6 જોઈએ. ચલો પાંચમાં એકદમ ક્લિયર. છઠ્ઠામાં જો ગોલકની ત્રિજ્યા માપવામાં 0.02 મીટરની ત્રુટિ. તમે ચોપડીમાંથી આખી રકમ જોઈ લેજો. ત્રુટિ તમને 0.02 મીટર આપવામાં આવેલી છે. ત્રિજ્યા તમને 7 મીટર આપેલી છે. તો આપણે ઘનફળમાં આસનના મૂલ્ય શોધવાનું છે. તો જો અહીંયા ગોલકની ચર્ચા કરી છે અને ત્રિજ્યા આપી છે. જેમ આમાં તમને બાજુની લંબાઈ આપેલી હતી એમ આમાં ત્રિજ્યા આપી છે. તો જો ગોલકની ત્રિજ્યા આપણે r ધારી લઈએ છીએ. આમાં તો સંકેત એ લોકો x આપ્યો તો આમાં નથી આપ્યો. તો આપણે સંકેત ધારી લેવાનો કે ધારો કે ગોલકની ત્રિજ્યા r મીટર છે. ધારો કે ગોલકની ત્રિજ્યા r મીટર છે એવું આપણે ધારી લીધું. હવે ત્રિજ્યા માપવામાં 0.02 મીટર ત્રુટિ તો ડેલ્ટા r. ત્રિજ્યા માપવામાં એટલે ડેલ્ટા r કારણ કે ત્રુટિ છે. ત્રુટિ એટલે ડેલ્ટા કહેવાય. વધારો ઘટાડો ત્રુટિ એ બધાને મિત્રો ડેલ્ટા કહેવાય. તો ડેલ્ટા અને ત્રિજ્યા માપવા માટે ડેલ્ટા r 0.02 આપેલા છે. આમાં પાછળ ટકા નથી આપ્યા માટે r નહીં લખવાનો. પેલામાં 1% હતા માટે બાજુમાં x લખતા હતા. આમાં r લખવાનો નથી, ધ્યાન રાખવાનું. બીજું ત્રિજ્યા તમને 7 આપી છે તો r બરાબર 7. આમ રકમમાં જે કિંમતો આપી હતી એ રકમની કિંમતના સંકેત આપણે લખીને તૈયાર થઈ જવાનું. હવે આગળ લાવવાનું શું છે? ઘનફળમાં ત્રુટિ અથવા ઘનફળમાં આસનના મૂલ્ય. તો આ ગોલક એનું ઘનફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. તો ગોલકના ઘનફળનું સૂત્ર છે v = 4/3 પાઈ r નો ઘન. આનું આપણે વિકલન કરવાનું. અહીંયા r છે તો r ની સાપેક્ષમાં વિકલન થાય. તો dv/dr. તો અચળ સંખ્યા આપણી 4/3 પાઈ m ના m અને r ની 3 ઘાતનું વિકલન 3r². તો આમાં આપણી પાસે 3 ઉડી ગયા તો 4 પાઈ r² આપણને મળશે. આ થઈ ગયું આપણને વિકલન dv/dr. હવે આપણે જે લાવવાનું છે તે લાવવાનું છે આપણે ઘનફળનું આસનના મૂલ્ય. તો ઘનફળનું ત્રુટિ અથવા ઘનફળ ત્રુટિ એટલે આસનના મૂલ્ય અથવા આપણે આસનના મૂલ્ય લાવવાનું છે. તો આપણે એનું સૂત્ર બનાવવાનું. કેમ બનાવાય? તો જો ઘનફળ માટે સંકેત આપણો v છે તો ડેલ્ટા v. તો v નું વિકલન આપણે dv/dr કર્યું છે તો dv/dr મૂકી દેવાના. અને આ dr છે માટે અહીંયા ડેલ્ટા r. અહીંયા dr એટલે ડેલ્ટા r મૂકી દેવાનું. આ રીતે આપણે ત્રુટિ કાં તો આસનના મૂલ્યનું સૂત્ર બનાવવાનું. હવે આ બંનેની કિંમત આપણી પાસે છે જ. તો dv/dr. તો dv/dr એટલે 4 પાઈ r². અને ડેલ્ટા r એટલે આપણી પાસે રકમમાં આપ્યા છે 0.02. અને આ બેનો ગુણાકાર આપણે કરતા પહેલા r ની કિંમત મિત્રો આપી છે તો અંદર મૂકી દેવાની. આ બધા દાખલાઓમાં x ની કિંમત નહોતી આપી માટે આપણે છેલ્લે x ની કિંમત નહીં મૂકી. આમાં તમને r ની કિંમત રકમમાં આપી છે r બરાબર 7. તો અહીંયા r ને બદલે 7 લઈ લેવાના. r બરાબર 7 લેતા તો જો 4 પાઈ 7 નો વર્ગ 0.02. હવે તો 4 પાઈ 49 0.02. પાઈ ને m ના m રહેવા દેવાનો. આ બધાનો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરી દેવાનો તો 3.92 આવશે. માટે 3.92 પાઈ અને આ ઘનફળ છે. ઘનફળ એટલે મીટરનો ક્યુબ આપણે એકમ લખવો પડે. દાખલો ફરી એકવાર દાખલો ફરી જોઈએ. જો ગોલકની ત્રિજ્યા આપણે r ધારી લઈએ તો તમને ડેલ્ટા r ત્રુટિ જે આપી છે તે ખામી આપે 0.02 મિત્રો ડેલ્ટા r કહેવાય. તો ડેલ્ટા r બરાબર 0.02. રકમમાં તમને ત્રિજ્યા 7 મીટર આપી છે તો r બરાબર 7. એટલે ડેલ્ટા r અને r આપણને મળી ગયા. હવે આપણે સૂત્ર મૂકવાનું. અહીંયા ઘનફળ છે અને અહીંયા ગોલક છે તો ગોલકના ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું. v = 4/3 પાઈ r નો ઘન.
આનું આપણે વિકલન કરી દેવાનું. અહીંયા આર છે તો આર ની સાપેક્ષમાં વિકલન થાય. બાકીના અચળ ઘટકો અને આર ક્યુબ નું વિકલન 3r² થાય. 3 ઉડી ગયા તો 4πr². અહીંયા ઘનફળમાં ત્રુટી એટલે કે આનું આસન્ન મૂલ્ય સૂત્ર ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ dv/dr ઇન્ટુ ડેલ્ટા r. સૂત્ર બનાવવા તમે તમને શીખવાડી દીધું. અહીંયા v છે તો dv/dr નું વિકલન જે આપણે કર્યું છે તે નીચે dr આવ્યું માટે ડેલ્ટા r. હવે આની કિંમત આપણી પાસે જે આવી 4πr², આ ડેલ્ટા r ની કિંમત આપણી પાસે હતી, બંને ગોઠવી દીધા. આમાં r ની કિંમત તમને 7 આપી છે તો અહીંયા આપણે 7 મૂકી દેવાના. તો 4π 7/2 0.02 અને આપણે આનું કેલ્ક્યુલેટર બદલે સાદું કાપી દઈએ. પાઈ ને બદલે આપણે પાઈ જ રહેવા દેવાનું અને આપણે સાદું કાપી દઈએ. જે આવ્યો તે મિત્રો આપણો જવાબ આવશે. કદાચ તમે પાઈ ને બદલે 22/7 કઈ જવાબ લાવ્યા તો બી સાચો. પાઈ ને બદલે 22/7 મૂકી દો અને સાદું કાપી જવાબ લાવો તે પણ તમારો જવાબ સાચો કહેવાય. અને એકમ અહીંયા v છે માટે મીટરનો ક્યુબ લખવાનું આપણે ભૂલવાનું નહીં. તો દાખલા નંબર 6 એકદમ ક્લિયર. દાખલા નંબર 7 લઈએ આપણે. તો દાખલા નંબર 7, ગોલકની ત્રિજ્યા માપવામાં 0.3 મીટરની ત્રુટી. તો ત્રુટી એટલે ડેલ્ટા. ત્રિજ્યા માપવામાં તો ડેલ્ટા r ની કિંમત 0.03 તમને આપેલી છે. ત્રિજ્યા બરાબર 9 તો r બરાબર 9 આપણને આપેલા છે. તો પેલામાં ઘનફળ હતું, આમાં પૃષ્ઠફળ છે. તો પૃષ્ઠફળમાં આસન્ન મૂલ્ય આપણે લાવવાનું છે. તો જો ધારો કે ગોલકની ત્રિજ્યા આપણે r મીટર લઈ લઈએ તો 0.03 મીટરની ત્રુટી છે. તો ડેલ્ટા r બરાબર 0.03, ત્રિજ્યા r બરાબર 9. હવે પેલામાં ગોલકનું ઘનફળ હતું તો આપણે ઘનફળનું સૂત્ર મૂકેલું. અહીંયા પૃષ્ઠફળ છે તો ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર આપણે મૂકી દેવાનું. તો સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. 8મા 9માના આપણે બધા 8મા 9મા ચોપડી જોવાની કોઈ જરૂર નહીં. આપણે ચોપડીમાં 12મામાં જે આવે છે ને એટલે 8-10 સૂત્રો ખાસ આપણે મોઢે કરી લેવાનું. ગોલકનું પૃષ્ઠફળ s = 4πr² આપણું સૂત્ર છે. આનું આપણે r ની સાપેક્ષમાં વિકલન કરતો ds/dr. ds/dr તો 4π અચળ સંખ્યા અને r² નું વિકલન 2r માટે આપણને મળે છે 8πr. આ ds/dr આપણને વિકલન મળી ગયું. હવે આપણે જે લાવવાનું છે સૂત્ર આપણે બનાવવાનું. આપણે પૃષ્ઠફળમાં આસન્ન મૂલ્ય લાવવું છે તો પૃષ્ઠફળમાં ત્રુટી કાં તો પૃષ્ઠફળમાં આસન્ન મૂલ્ય સૂત્ર આપણે બનાવીએ. તો પૃષ્ઠફળને ડેલ્ટા s કહેવાય. ડેલ્ટા s બરાબર આ s છે તો s નું વિકલન જતું મૂકી દેવાનું. તો ds/dr મૂકી દો. અહીંયા આપણે ds/dr મૂકી દેવાના અને નીચે dr આવ્યા માટે ડેલ્ટા. ડેલ્ટા s = s નું જે આપણે વિકલન બનાવ્યું છે એ ds/dr ઇન્ટુ ડેલ્ટા. આની કિંમત આપણી પાસે છે 8πr. ડેલ્ટા r ની કિંમત છે 0.03. અહીંયા રકમમાં r બરાબર 9 આપ્યા છે તો r બરાબર 9 આપણે અંદર ગોઠવી દઈએ. તો r બરાબર 9 લઈ લઈએ આપણે. તો 8 × π × 9 0.03. પાઈ નું કઈ નહીં કરવાનું, બાકીના 3 નો આપણે ગુણાકાર કરી દઈએ જે આવ્યો. અને મિત્રો પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ કહેવાય. એનો એકમ મીટર સ્ક્વેર થાય માટે ડેલ્ટા s નો એકમ થશે મીટર સ્ક્વેર. તો આપણો આ જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર. ગોલકની ત્રિજ્યા મિત્રો માપવામાં 0.03 મીટરની ત્રુટી છે. ત્રુટી એટલે ખામી. તો આપણે ખામીમાં થોડુંક આગળ વધીએ. જો તો મિત્રો ત્રુટી એટલે ખામી આવશે અને ડેલ્ટા r કહેવાય. તો ડેલ્ટા r એટલે 0.03, r એટલે 9 અને ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર s = 4πr². એનું આપણે r ની સાપેક્ષમાં વિકલન કરવાનું. તો 4πr² નું વિકલન 2r એટલે 8πr આપણને મળી ગયા. પછી પૃષ્ઠફળમાં ત્રુટી માટેનું આપણે સૂત્ર મેં તમને બનાવતા શીખવાડી દીધું. સૂત્ર બનાવી ds/dr જે આવ્યા તે ડેલ્ટા r આપણી પાસે જે હતા તે આપણે બેઠા મૂકી દેવાના. પછી રકમમાં r બરાબર 9 આપ્યા છે તો r બરાબર 9 આપણે અંદર ગોઠવી દઈએ, સાદું કાપી દઈએ મિત્રો, આનો આપણને જવાબ મળી જાય.